પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થાકેલા માણસોને જ્યારે બેસવાનું મળે, ખુરશી મળે, બસમાં સફર કરતા સીટ મળે, તો જગતના પ્રમાણે કેવો આનંદ થાય. અને આપણે પણ અત્યારે એવો જ આનંદ અનુભવી રહ્યા છે. આપણે જેવો પ્રભુના છે, ફરી વાર ઈશ્વરની હાજરીમાં નમવાને માટે તક મળી નહીં. ફરી વાર આપણે ઈશ્વરની આગળ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આપણે શ્રેષ્ઠ છે, આપણે પ્રભુના બાળકો છે, અલગ કરાયેલા છે. આપણે રાજમાન્ય યાજક વર્ગ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વરના એકના એક દીકરા આપણા ઉદ્ધારક તારનારના લોહીમાં તમે ખરદાયેલા છે. માટે હંમેશા પ્રેઝન્ટેબલ રહીએ. પ્રેઝ ધ લોર્ડ. હું પણ જ્યારે પ્રભુના નામે જઉં ને, તો બહુ વિશ્વાસ સાથે, ખુશી સાથે, સરસ તૈયાર થઈને હંમેશા કોઈના પણ ત્યાં પ્રાર્થના માટે જવું. આપણે પ્રભુના બાળકો છે. ઇવન કઈ જરૂરિયાત માટે પણ જવું તો પણ સરસ તૈયાર થઈને જવું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે રજૂઆત પણ એવી રીતના કરીએ, સ્વર્ગના પ્રભુના બાળકો તરીકેની. હાલેલુયા. આપણા પ્રભુને કદી આપણે નીચે ના પડવા દઈએ. હાલેલુયા. આપણા પ્રભુને કદી નીચા ના પડવા. એમનું સ્થાન હંમેશા જીવનમાં ઉપર રાખીએ. આપણે ક્યારે એમને નીચા પડવા દે છે કે જ્યારે આપણે તેમના પર વિશ્વાસ કરતા નથી અને આપણે માણસો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ. અને માણસો પર મૂકેલો ભરોસો એ દૈવની દ્રષ્ટિમાં નથી સારો. એ ઊંધા મોએ પડશે, ઠોકર ખાઈને પડશે. પણ ઈશ્વર પર મૂકેલો વિશ્વાસ, ભરોસો, તેમની રાહ જોવાનું, એ બધું આપણને લજવા દેશે નહીં, પડવા દેશે નહીં. હાલેલુયા. અને હંમેશા આપણા ઈશ્વર પર આપણે ભરોસો રાખીએ, આપણા પ્રભુ પર ભરોસો રાખીએ. ઘણી વાર એવું બને છે, બલકે હું એવી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈ રહ્યો છું કે જો આપણે એવી પરિસ્થિતિ પર અથવા મનુષ્ય પર ભરોસો રાખીને ચાલીએ તો આગળ મુશ્કેલીઓ આવે છે. ઘણીવાર માણસો, વ્યક્તિઓના એમના સ્વભાવ અને આપણી સાથેના સંબંધો બદલાઈ જાય છે, અથવા તેમની પરિસ્થિતિ પ્રમાણે તેઓ આપણી સાથે સંબંધો બદલી નાખે છે. કડવી વાત છે વાલા મિત્રો. પણ હું ઘણી બધી બાબતો નિરીક્ષિત કરું છું, નોંધમાં લઉં છું કે પ્રભુ મારી સાથે જ્યારે 2014માં સેવા શરૂઆત કરી ત્યારથી ને આજે એવાની વાત છે. ઘણા બધા લોકો બદલાઈ ગયા, ઘણા બધા લોકો મારી સાથે છે નહીં. તેમના વિચારો બદલાઈ ગયા, તેમની દ્રષ્ટિ બદલાઈ ગઈ, તેમની વિશ્વાસ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. હા, વિશ્વાસ કરનારી પદ્ધતિ. કેમ કે ઘણા બધા લોકો અમુક બાબતો જોવે તો એની પાછળ દોડી જતા હોય છે નહીં વાલા મિત્રો. ઘણી કડવી બાબતો પણ હોય છે, પણ આપણે જીવતા ઈશ્વર પર ભરોસો રાખીએ, માણસો પર નહીં. માણસો પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ જાય છે. કદાચ એવું પણ બને, તમારા માટે જીવ આપનાર કહેનાર, તમારા સંકટોમાં ભાગ્ય થનાર
પોતાનું મૂકીને પણ તમને મદદ કરનાર બદલાઈ જતા હોય છે. કડવી વાતો છે વાલા મિત્રો, પણ જે ઈશ્વર પર તમે અને હું ભરોસો કરીએ છીએ, ઈશ્વર કદી બદલાતા નથી. અને માટે તેમને પ્રાર્થના કરવાનું કદી પડતું ના મૂકીએ, અને પ્રાર્થના દ્વારા તેમને મળવાનું કદી પડતું ના મૂકીએ. આપણે આપણી જગતની અપોઇન્ટમેન્ટ કે જગતના સંબંધો માટે કે જગતના સંબંધો મેન્ટેન કરવા માટે એકબીજાની મુલાકાત લે છે, ફોન કરીએ છીએ, SMS કરીએ છીએ, વોટ્સઅપ કરીએ છીએ, કે ફેસબુક પર મેસેન્જરમાં મેસેજ કરીએ છીએ. પણ જે ઈશ્વરે આપણને જીવન આપ્યું છે, એની સાથે સતત શું આપણે સંપર્કમાં રહીએ છીએ? એ પણ બહુ જરૂરી છે. એ પણ બહુ જરૂરી છે. જો પ્રભુ આપણી સાથે હશે તો પ્રભુ બદલી નાખશે, વ્યક્તિઓના મન પણ બદલી નાખશે. જો તમે પ્રાર્થના સાથે પ્રભુના નામે કોઈને વિનંતી કરશો તો પ્રાપ્ત પણ થશે. હાલેલુયા. બધું જ પ્રભુ પર ભરોસો રાખીને કરીએ, પ્રાર્થના સાથે આપણા જીવનમાં આગળ વધીએ. અશક્ય બાબતો હોય છે, ના નથી કહેતો, પણ પ્રભુ એને શક્યતામાં પણ બદલી નાખે છે. મારું પોતાનું જીવન એવી અશક્ય બાબતોને શક્યતામાં બદલાયેલી થયેલી મેં જોઈ છે. જેવી ઢગલા બંધ એવી બાબતો છે, ડઝનો બંધ એવી બાબતો છે. જે રૂમમાંથી વાત કરી રહ્યો છું, એ જ સૌથી પેલી મોટી અશક્ય બાબત છે કે જે આ પ્રાર્થનાનો જે રૂમ છે, એ પ્રથમ એ મારો નોર્મલ રૂમ હતો. એને કન્વર્ટ કરવા માટે, એને બનાવવા માટે ઘણા બધા નાણાંની જરૂર હતી. પણ પ્રભુએ તેમના લોકો દ્વારા, તેમના બાળકો દ્વારા પૂરું પાડ્યું. 2 વર્ષ સુધી અમે સતત જે એસી કહેવાય એના વગર અમે બેઠા. તમે આ રૂમ જો ઉનાળામાં આવો તો પંખો ચાલુ હોય તો પણ તમે અંદર પ્રવેશ ન કરી શકે. નોર્મલ ટેમ્પરેચર 35 થી 40 રહે. સાઉન્ડ પ્રૂફ રૂમ એટલે બહારની હવા અંદર આવે નહીં. એવી પરિસ્થિતિમાં પ્રભુને અમે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, આ મશીન લાવવું એ તો બિલકુલ અશક્ય છે, પોસિબલ નથી. પણ પ્રભુએ નીલાબેન દ્વારા એક બહેન સાથે વાત કરી, તેમના હૃદયને બદલી નાખ્યું. હાલેલુયા. અશક્ય હતું. કોર્ગ હું જે અત્યારે વગાડી રહ્યો છું, EK50, 2 વર્ષ પહેલા એ મારા માટે સ્વપ્ન જ હતું. ફક્ત જોયા કરતો હતો. પણ મેં પ્રાર્થના કરી એના માટે કે પ્રભુ, મને તમારી સ્તુતિ આરાધના માટે એ જોઈએ છે. અને પ્રભુએ એના રસ્તા ખોલા કર્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર મહાન ઈશ્વર છે. જો તમે એમના પર ભરોસો રાખીને તેમની પાછળ ચાલશો, તેમની પાસે માંગશો, તે લજવા દેશે નહીં. હાલેલુયા. અને માટે તમારી પરિસ્થિતિમાં અત્યારે દુઃખી ના થશો, નિરાશ ના થશો. અને ખાલી કહેવા વગર નથી કહેતો. મેં જે અનુભવ કર્યો છે, જે પ્રાપ્ત કર્યું છે, જે પ્રમાણે પ્રભુએ કૃપા કરી છે અને હજી પણ કરી રહ્યા છે, એ પ્રમાણે તમારી સાથે વાત કરી રહ્યો છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આશીર્વાદ આપો.
ગભરાશો નહીં. આવો પ્રભુની આગળ નમી જઈએ, દિવસના અંત તરફ આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર ઈશ્વર, હા, ફરીને એકવાર અમારા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમે અમને આ સુંદર વખત આપ્યો કે અમે તમારું પવિત્ર નામ લઈ શકીએ. થેન્ક યુ પ્રભુ. અને પ્રભુ, અમે 2 અથવા 3 કરતા વધારે છે અને અમારો વિશ્વાસ છે તમે અમારી મધ્યે છો. હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ. અમને બધાને નવો ને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો. અને વિશેષ પ્રભુ તમને અરજ કરીએ છીએ, જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં જે પણ રીતે અમારાથી ભૂલો થઈ છે, પાપ થઈ ગયા છે, કોઈ ગુનો થયો છે, એમને માફ કરો પ્રભુ. સાથે પ્રભુ, દિવસની જેમ અત્યારે પણ અમારી સાથે રહો અને જેમ દિવસે અમને સફળતા આપી છે, એમ આગળના સમયમાં પણ અમને સફળ કરો, અમને દોરો, ચલાવો, અમારી સાથે રહો, અમારી સાથે વાત કરો, અમારી સાથે વ્યવહાર કરો અને એક એક આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ તમને અરજ કરીએ છીએ પ્રભુ કે જેઓને અત્યારે તમારી સખત જરૂર છે, કોઈ પણ બાબતમાં પ્રભુ, એમની જોબમાં, ફાઇનાન્શિયલી, કે પ્રભુ એમના ઘરમાં, એમના દીકરા દીકરીઓમાં, એમના લગ્ન જીવનમાં, કે જ્યારે છે ત્યાં આગળ પ્રભુ કઈ પણ એવી બાબતની એમને તત્કાળ જરૂરિયાત છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમે હમણાં જ અત્યારે તમારા બાળકોને સહાય અને મદદ કરો પ્રભુ. તમારા બાળકોને તમે નવો અને તાજો સ્પર્શ આપો. હા પ્રભુ, દરેક આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે, તમે એને આનંદમાં બદલી નાખો પ્રભુ. દુઃખી મનના લોકોની ફરિયાદ સાંભળજો, માદાઓને સાજા કરજો પ્રભુ. હા પ્રભુ, જુદા જુદા રોગોથી પ્રભુ તેઓ પીડાઈ રહ્યા છે, જુદી જુદી મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે, જુદી જુદી જાતની ટ્રીટમેન્ટો ચાલી રહી છે, પીડાદાયક છે, દુઃખદાયક છે પ્રભુ, અપ્રિય ટ્રીટમેન્ટ છે, કેન્સર છે, કીમોથેરાપી લેવી પડે, કીમો લેવા પડે છે પ્રભુ, રેડિયેશન લેવા પડે છે પ્રભુ, ઇન્જેક્શન, બોટલ, શસ્ત્રક્રિયા પ્રભુ, બધામાંથી છુડાવો તમારા બાળકોને, અથવા એ ટ્રીટમેન્ટને હવે આશીર્વાદિત કરો કે ફરીથી તેમને લેવી ના પડે, સાજા કરી દો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા રોગો છે પ્રભુ જે ડોક્ટરોએ નિદાન કર્યા છે, જે કઈ ડાયોગ્નાઇઝ કરેલા રોગ છે, નિદાન કરેલા રોગ છે, એ બધામાંથી હવે તેઓ સાજા થઈ જાય એવું તમે થવા દો પ્રભુ. તંદુરસ્ત કરો પ્રભુ સર્વને, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, વ્યભિચારમાં અને ખરાબ પ્રકારના સંબંધોમાં પ્રભુ તમે કૃપા કરો, તમે તેમને બચાવો, તેમને પાછા લાવો અમારી પ્રાર્થનાઓ દ્વારા, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ.
તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. નવા કુટુંબો સ્થાપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. અને પ્રભુ ખાસ પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ સાજા કરજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને અને આવકના સાધનોને પુષ્કળ આશીર્વાદ આપજો. લોન આપજો, મકાન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પિતા. પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ને પણ તમે ખાલી જ કરજો. ખોટા તુંબો તમે ખાલી જ કરજો. તેમના વિદેશ જવાના પ્રયત્નોને તમે સફળ અને આશીર્વાદિત કરજો પ્રભુ. દિવસના અંતે તમારી પાસે આવ્યા છે ત્યારે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને સવારના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને માટે તેડી લાવજો એવું માંગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.